નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। આપણા ગુજરાતની અંદર એક એવો નિયમ જ છે કે જ્યારે પણ કોઈ પ્રશ્ન એવો બને કે કોઈ એવો બનાવ બને કે જે ખરેખર વિવાદિત હોય અને એ વિવાદ પણ એટલો જ વકરે અને ત્યારબાદ જ્યારે વિવાદ ઠંડો થઈ જાય એના થોડા સમય પછી એ વિવાદમાં આવેલું વ્યક્તિ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં પણ દેખાય। કાંઈક આવું જ આપણા ગુજરાતની અંદર સૌથી વધારે ગરમ માહોલ પકડે એવો એક વિવાદ એટલે જયરા જાહેર અને નવનીત બાલદિયાનો, જેણે ગુજરાતની અંદર ખરેખર કહેવાય ને કે બહુ જ બબાલ ગરમ કરી હતી। અને એ જ નવનીત બાલદિયા ત્યારે ચૂંટણીના ગરમ માહોલની વચ્ચે બગદાણા મામલે ઊભી થયેલી જે બાબત છે તેને લઈને કેન્દ્રમાં આવ્યા હતા। એવા નવનીત બાલદિયા હાલ પ્રચલિત થયા છે અને રાજકીય માહોલમાં ગરમાવો લાવવામાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર પણ થયા છે। કારણ કે તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ કુંવરજી બાવળિયા તેમનો ફોન ઉપાડતા નથી, જે વાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ચૂકી। આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં તેમણે સ્થાનિક સ્તરે વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી હતી, જેમાં કેટલાક લોકોએ આ નિવેદનને ગંભીર પણ ગણાવ્યું। સમગ્ર મામલે વધતી જતી ચર્ચા અને વિવાદને ધ્યાનમાં રાખીને નવનીત બાલદિયાએ આજરોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જાહેરમાં માફી પણ માંગી। તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું કે તેમને નિવેદનથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે માટે તેઓ દિલગીર છે અને માનનીય ધારાસભ્ય પ્રત્યે તેઓ પૂરો માન અને આદર પણ રાખે છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ભવિષ્યમાં તેઓ આવા નિવેદનો આપતી વખતે વધુ સાવચેતી રાખશે। આજ નવનીતભાઈ બાલદિયા અત્યારે કોંગ્રેસ સાથે જોડાયા છે, ત્યારે પ્રશ્ન ક્યાંક એ જ બને કે શું તેની પાછળ પહેલેથી કોઈ રાજકારણ રમેલું હતું કે બગદાણા બવાલને ઊભી કરવાની પાછળ પણ કંઈક રાજકારણ હતું? કારણ કે એ જ સમયે એને કામે આવેલા હીરાભાઈ સોલંકી આજ રોજ તેને ક્યાંક ને ક્યાંક ખટકી રહ્યા છે અને આજે તેણે એવા પણ આક્ષેપો કરેલા છે કે તે મારો ફોન નથી ઉપાડતા। તો શું હોઈ શકે હકીકત કે પછી જયરા જાહેરને ફસાવવા માટેનું રાજકારણ હતું? પ્રશ્નો ઘણા બધા છે, જોવાનું રહ્યું કે આગળ શું આવે છે। હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા, TV7 લાઈવ ન્યૂઝમાંથી। હું ભાજપના ત્રાસથી છેલ્લા ઘણા સમયથી તમે જુઓ છો કે કેટલા અત્યાચાર થાય છે કોઈ પણ સમાજનો, જ્યારે રોડે ચડે છે ત્યારે એને ન્યાય મળે છે। જે ભાજપના ત્રાસના લીધેથી મારા આગેવાનોની સાથે મળી બધાને ભેગા થઈ અને મેં આ નિર્ણય કર્યો છે કોંગ્રેસ સાથે જોડાવાનો। તમે ભાજપમાં હતા તો તમને શું ત્રાસ થાય? હું ભાજપમાં નહોતો, હું કોઈ પક્ષમાં નહોતો। અમે શું કહેવાય જો મારે કેસની પ્રક્રિયા ચાલુ છે એસઆઈટીની, જે 2 દિવસ પહેલા જ આરોપીને પકડ્યો જે ડીવાયએસપી હતા તો એને આ સરકારે પાછી ત્યાં હોવા હાજર કરે છે ડીવાયએસપી। જે કેસની તપાસ તો ચાલુ છે એટલે ભાજપનો કેટલો ત્રાસ છે તમે જોવો છો કે જનપ્રતિનિધિ। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે। સાંજના સમયે જ આકાશમાં કાળા ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને થોડી જ વારમાં જોરદાર પવન સાથે વરસાદનો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને વસ્ત્રાલ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડવાની અહેવાલો સામે આવ્યા છે। સ્થાનિકોના લોકોના કહેવા મુજબ પહેલા ગરમી હતી, ભેજથી અકળાયેલા વાતાવરણ હતું, પરંતુ અચાનક પવનની ગતિ તેજ બની અને ત્યારબાદ વરસાદ શરૂ થયો। કરા સાથે પડેલા વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। વાહન વ્યવહાર પર પણ તેની અસર જોવા મળી હતી। ભાવનગર શહેર અને આસપાસના પંથકમાં માવઠાની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે। આજે દિવસે દરમિયાન ધીમે ધીમે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને મગ, બાજરી અને જુવાર જેવા ઉભા પાક પર આ માવઠાનો પ્રતિકૂળ અસર થવાની ભીતિ આવેલા વરસાદને કારણે શક્ય બની છે, જેના કારણે પાકને નુકસાન થવાની શક્યતા પણ વધી ગઈ છે, જેને લઈને ખેતી કરતા પરિવારોમાં ચિંતાનો વિષય બન્યો છે। જ્યારે એક તરફ વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે, ત્યારે બીજી તરફ ખેડૂતો માટે આ સ્થિતિ મુશ્કેલ બની છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા। જસદણ શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં થોડા દિવસે બાઇકની ચોરી થવાની ઘટના બનતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। જસદણ રાજકોટ રોડ પર આવેલા રઘુવીર ગેસ્ટ હાઉસ પાસે બાઇક ચોરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યો છે। મળતી માહિતી મુજબ આરોપી નિર્ભયતાથી બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયો। ઘટના સામે આવતા જ બાઇક માલિક દ્વારા ભારે શોધખોળ હાથ ધરાઈ, પરંતુ કોઈ સફળતા ન મળતા અંતે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ।
તાજેતરમાં જસદણમાં વધતી ચોરીની ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ભય અને ફફડાટ ફેલાયો છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મનીષ રામાણી. જેતપુર શહેરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના નવા પીઆઈ તરીકે સંજય શર્માની એન્ટ્રી સાથે જ કાયદો અને વ્યવસ્થાને નવી કડક વલણ જોવા મળ્યું છે. નવા પોલીસ ઇન્સ્પેક્ટર સંજય શર્માએ ચાર્જ સંભાળતા જ વિસ્તારમાં સક્રિય અને રીઢા ગુનેગારોને પોલીસ સ્ટેશનમાં બોલાવી કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે અને કોઈ પણ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ કાર્યવાહી બાદ શહેરમાં ગુનેગારોના ભયનો માહોલ ઉભો થયો છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થઈ છે. પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેર શાંતિ અને કાયદો જાળવવા માટે આવી કામગીરી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે. જામખંભાળિયા પંથકમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં કૂવામાં પડી જતા એક યુવકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર રામજીભાઈ નામના અંદાજે 35 વર્ષીય યુવક વાડી વિસ્તારમાં કામ દરમિયાન હતા, ત્યારે અચાનક પગ લપસતા તેઓ કૂવામાં પડી ગયા હતા. ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી. ભારે મહેનત બાદ ફાયર જવાનો દ્વારા યુવકને કૂવામાંથી બહાર કઢાયો, પરંતુ દુર્ભાગ્યવશ યુવકને બહાર કાઢવામાં આવે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું. ઘટનાના પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ચેતન દેસાઈની બદલી થતા સ્ટાફ દ્વારા તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારંભ દરમિયાન સહકર્મીઓએ ચેતન દેસાઈના કાર્યકાળ દરમિયાન કરેલી સેવાઓને યાદ કરી તેમની પ્રશંસા કરી હતી. સ્ટાફના સભ્યોએ તેમના સરળ સ્વભાવ, કાર્યનિષ્ઠા અને નેતૃત્વ ગુણોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે તમામ સ્ટાફ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી તેમની નવી નિમણૂક સાથે સફળતાને શુભકામનાઓ પણ પાઠવી હતી. વિદાયનો માહોલ લાગણીસભર રહ્યો હતો, જેમાં સહકર્મીઓએ ભાવુક બની તેમને સાથેના સ્મરણોને યાદ કર્યા હતા. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. હળવદ તાલુકામાં સુંદરગઢ ગામ નજીક આવેલા બ્રહ્માણી 2 ડેમમાંથી અજાણે મહિલાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ સ્થાનિકોના ડેમમાં મૃતદેહ તરતો નજરે પડતા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત મહિલાની ઓળખ હજુ સુધી થઈ નથી, જેથી પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરાઈ છે. આ ઘટનાની સામે આવતા જ સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. રાજકોટ જિલ્લાના આનંદપુર વિસ્તારથી જિલ્લા પંચાયત માટેના ઉમેદવારો તરીકે વિશલભાઈ મગનભાઈ નથાણીની પસંદગી કરવામાં આવી છે. આગામી ચૂંટણીને લઈને આનંદપુર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. વિશલભાઈ નથાણી દ્વારા મતદારો સાથે સતત સંપર્ક સાધી વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનું મારું મુખ્ય લક્ષ્ય રહેશે. સ્થાનિક લોકોમાં પણ વિશાલભાઈ પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને તેમની સરળતા તથા સેવાભાવી સ્વભાવને કારણે લોકોમાં વિશ્વાસ વધી રહ્યો છે. ચૂંટણીને લઈને હાલ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં રાજકીય ગરમાવો વધુ તેજ બને તેવી શક્યતા છે. એક એવી પ્રેરણાદાયી સિદ્ધિ જેને સફળતા અને ઉંમર વચ્ચે કશું જ લેવા દેવા નથી, જેણે નાની ઉંમરમાં ખૂબ મોટી સફળતા મેળવી છે. આ વાત છે સાવરકુંડલાના નિવાસી હિતેશભાઈ રવૈયાની, જે હાલ SYBA માં અભ્યાસ કરી રહ્યા છે અને રાજભવન ખાતે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાંઝાના હસ્તે તેમણે ગીતાભૂષણ એવોર્ડ તથા 51,000નું પ્રોત્સાહન પુરસ્કાર મળ્યો છે. તે ઉપરાંત કાંચીપુરમ ખાતે યોજાયેલી નેશનલ લેવલ ભારતીય શાસ્ત્રો સ્પર્ધામાં શ્રીમદ ભગવદ્ ગીતા વિષયમાં ગોલ્ડ મેડલ મેળવી તેમણે પોતાના પ્રતિભા સાબિત કરી છે. ભદ્રાક્ષે ભગવદ્ ગીતાના તમામ 18 અધ્યાય અને 700 શ્લોકને કટસ્થ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર 17 વર્ષની ઉંમરે આટલી મોટી સફળતા મેળવવી ખરેખર પ્રશંસનીય છે. ખાસ કરીને માતાશ્રીનું 7 વર્ષ પહેલા અવસાન થયા બાદ પણ દ્રઢ ઈચ્છા શક્તિ અને સતત 4-5 વર્ષના કઠોર પરિશ્રમથી તેમણે આ મુકામ હાંસલ કર્યો છે.
ભદ્રાક્ષ રવૈયાએ માત્ર પોતાના પરિવાર નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના બ્રાહ્મણ સમાજનું નામ રોશન કર્યું છે. મહુવા તાલુકામાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા લોકોમાં ચકચાર જોવા પામી છે. મહુવા શહેરમાં મારણ નદીમાં એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને કબજે લીધો. હાલ સુધી મૃતકની ઓળખ થઈ નથી. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. ટીવી7 ઓનલાઈન ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોયલ સાથે ગંભીર બારૈયા, મહુવા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલસીબી પોલીસનો મોટો સપાટો સામે આવ્યો છે. નામચીન બુટલેગર સામે કડક કાર્યવાહી કરતા તેને પીએસએ હેઠળ સુરત જેલમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી છે. આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા એસપી જયરાજસિંહ વાડા દ્વારા ટોપ મોસ્ટ ગુનેગારોની યાદી તૈયાર કરવા કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ સૂચનાઓના અમલ રૂપે એલસીબી પોલીસે જિલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોની યાદી તૈયાર કરી, જેના પગલે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો. રાવલ ગામના નામચીન બુટલેગર કાના લક્ષ્મણભાઈ ગામી વિરુદ્ધ પીએસએ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ દરખાસ્ત મંજૂરી આપતા હવે આરોપીને સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટીવી7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.